ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે એક નવું કામ આવ્યું છે. જો બટેકા સાબુદાણા શું કહેવાય મમ્માને? સાબુદાણા બટેકાની વેફર. ના, ઓલું પતરી શું ના પતરીને શું કહેવાય ને? અને વેફર જ નહીં, સાબુદાણા વેફર. હા, ઓલા શું કે ચકેડા પતાકા કહીએ, શું કે પતાકા? પતાકડા. હા, મારે જવાનું હતું માર્કેટ. ઓલી પૂજાનું છે ને, એ કાલે કપડાં લઈ ગઈ હતી ને, એથી કુર્તી ને બધું, તો એને ચેન્જ કરવાનું હતું. કાલે આવી હતી પણ કાલે દુકાન બંધ હતી. તો મને કીધું કાલે ચેન્જ કરાવી આવજે ને સવારે, એટલે મારે ત્યાં જવાનું છે. પણ હવે અત્યારે તો હવે નહીં મેળ આવે. હા, લઈને બેઠા છીએ એટલે એમ જો છે ને એક બહુ મોટો ઓલો થઈ ગયો જો મારી યાર. મેં છે ને કોથળીમાં નાખ્યું ને તો કોથળીમાં થોડુંક વધારે કટ થઈ ગયું ને તો જાડી જાડી થઈ ગઈ. પણ ચાલશે, નહીં ચાલે, મસ્ત થવાની છે. જોજો મેં પાડીને જાડી જાડી એટલી મસ્ત થઈ છે. બે વેફરે ઊંધા. જય શ્રી કૃષ્ણ રંજીબેન. જો લટુ બટુ ને ઠેકાણા નથી. જો અમે કેટલા કામ કરીએ. આ થોડુંક લેટ થઈ ગયું નહીં? સવારના 7, 7:30, 8 વાગ્યાના અમે વિચારીએ કે મૂકી દે પણ બે ઓલું કરી નાખીએ એમાં રહી ગયું. કેમ કે આ સાબુદાણા મૂકીને એટલે કન્ટિન્યુ ત્યાં ઊભું રહેવું પડે, હલાવા ઊભું રહેવું પડે ને ત્યાં બેસી જાય, પાછો બળી જાય નીચે. એના કરતાં મમ્મા કહે કે પછી જ બેસીએ. એટલે હવે મેં કીધું કાંઈ વાત હવે કામ થઈ ગયું એટલે ઓમ શાંતિ. પણ હવે આજે કેવલ આવે છે એટલે કેવલને માટે રસોઈ બનાવવાની છે. એટલે એ નહીંતર અમારે રસોઈ બપોરે પપ્પાની મમ્મી તો ખાલી રોટલી એની કરી નાખીને હાલે. આજે ફૂલ ડિશ બનાવવાની છે. એટલે હવે જો પપ્પા આવે ને પછી નક્કી કરીએ. જો કેવલ હજી 2 વાગે આવશે લગભગ. ત્યાં તો થઈ જશે બધું. ત્યાં તો થઈ જશે, નહીં વાંધો આવે કા? ત્યાં તો થઈ જશે. ચાલો તમે વેફર કરી લઈએ. તમારે બધાને થઈ ગઈ છે? કમેન્ટ કરજો કોને કોને બે બાકી છે વેફર. જો અમારે બાકી હતી કેમ કે કંઈ ને કંઈ કામ આવતું હતું એટલે બાકી રહી ગઈ હતી. તમારે બધાને થઈ ગઈ? જેને થઈ ગયું હોય ને, જેને બાકી હોય ને કમેન્ટ થમે છે બધી. જો મારી જો એક લાઈનમાં બધી. તારી પાસે કોથરી હતી, મારી પાસે મશીન છે. સારું, ચાલો અમે વેફર કરી લઈએ, પછી રસોઈ બનાવીએ. ત્યાં સાહેબ આવી જશે પછી ધડાબટી ઘરમાં. મારે કહેવાનું નહીં તો ઘરમાં કોઈ બોલે નહીં. એ હોય ને તમારે એને બોલ ચાલુ જોઈએ અમારે ઘરમાં. શું કીધું પુષ્પા માસી? અમારે અરે એમ વખાણ પણ અમારે કેવલ બોલે ને એટલું અમે ન બોલીએ. વેફર છે ને બની ગઈ છે મસ્ત કમ્પ્લીટ. પપ્પા ગયા છે કેવલને લેવા. પપ્પા લોકોએ જમી લીધું છે. હું ને કેવલ બાકી છે જમવામાં. મમ્મી છે ને કાંડ કરી નાખ્યો છે બતાવું. મમ્મી મને કહે કે આજે બંને બેડના ઓછળ ધોયા ને, મને કહે કે તારે એક ઓશિકાનું કવર એક ધોવામાં નથી આવ્યા. મેં કીધું મેં નાખ્યું હતું, મેં સવારે કાઢીને ધોવામાં નાખ્યું. મને ખ્યાલ હતો, મેં મશીનમાં નાખ્યું એ મને ખ્યાલ હતો. પણ હવે મને કહે કે આવ્યું જ નથી, મેં સુકાવ્યું જ નથી. કે મને ન કીધી કે તારે ઓશિકાનું કવર ખોવાય છે ને. તો જો બતાવું મમ્મી ઓશિકાનું કવર ક્યાં રાખ્યું છે. આ ખૂણા કરેલા ક્યાંય ગયું? પડી ન જાય. ઓશિકાનું અહીંયાથી કાઢ્યું જો ઓશિકાનું કવર. મેં કીધું મયડું કવર આવા કામકાજ છે. બધી જગ્યાએ જોઈ લીધું. મેં કીધું મેં સવારે નાખ્યું હતું, મને યાદ તો છે. પણ મેં જો હવે કપડાં મશીનમાં નાખ્યું તો મમ્મીએ પાછું કાઢ્યું ને તો મેં થઈ ગયું હશે, પડી ગયું હશે કશે. જોયું અંદર બધે જોયું. મમ્મી કે ના કે આવ્યું જ નથી, કે મેં શું કહ્યું જ નથી. કે મેં નીચે જોયું કે તરત ને તરત કે ઓશિકાનું કવર નથી આવ્યું. પડી ગયું હોય તો ખબર પડે ને નીચે હોય તો. એમ બધું મેં નાખ્યું હતું તો મને યાદ જ છે. પછી હું જોવા ગઈ ને ત્યારે મેં જે બેડમાં છે ને કેવું કર્યું, તમે 4 બાજુના બેડશીટમાં ખૂણા કરી લઈએ. એટલે ખૂણા કરી લે ને એટલે છે ને બેડ પરથી હલે ને એટલે ખૂણામાં અંદર કરી ગયું. મેં જોયું, મેં મમ્મી આમાં અંદર પડ્યું છે. ત્યારે ખબર પડી કે લઈ ગયા અંદર કીધું. મેં જોયું જ નહોતું. કે ખાવા કામ છે બોલો.
ચલો તો હવે સાહેબ આવે છે, પપ્પા લેવા ગયા છે, કેવાના આવશે એટલે બોલ 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 બોલ. સાહેબ આવી ગયા, આવીને જમવા પર તૂટી પડ્યા છે. એવી ભૂખ લાગી છે, કાલનું કંઈ ખાધું નહોતું. કા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન. તો ફટાફટ ખાઈ લે પછી ભૂખ. હા તો પી જાઓ. તો સૂઈ ગયા હતા બધા, ખાઈકા હતા તો વેફર બનાવી ખાઈ સૂઈ ગયા હતા. જો એક સાઈડ સુકાઈ ગઈ છે, પછી ફેરવી નાખી. હવે ચાનો ટાઈમ થયો છે, હવે ચા બનાવી નાખીએ. જો ઓલા સાહેબ જો હજી ઊંઘમાં જ છે. હો જો બનાવી લે ચાય. અમે તો ચા પીવાના છે. એને ભૂખ લાગી હતી કે મને ભૂખ લાગી છે. ચાલો જો બધાએ જમી લીધું છે અને હવે આ થોડું ઘરનું કામ ને એવું બધું છે એ કરશે. આ મમ્મી ને બિંદુ થઈ ગયું. થઈ ગયું એટલે આ નવરી થઈ ગઈ. જો આમ ખૂતા છે. શું બાકી ને? કેમ વાસણ બાકી? વાસણ બાકી. મમ્મીએ કીધું વાસણ બાકી. હું ઉઠકીને તો આવી. વારવે બોલે ને એમાં રાયડું શું દેશ? સંભળાતું નથી. વાસણ ઉઠકીને આવી ગયું. અચ્છા. હા પપ્પાએ આજે એવું કીધું, કેવલે એમ કીધું એ છે ને કે તું હુતી હોય કે મમ્મી પપ્પા બેઠા છે અહીંયા, એટલે એ કે હું કીધું કેવું મમ્મીએ એવું કીધું કે પહેલાના અમે તો કે જ્યારે કે અમારા લગ્ન થયા ને ત્યારે કે છે ને પપ્પા બહારથી આવે ને એટલે કે તાર પપ્પા બહારથી આવે ને તો કે અમે ખાટલા ઉપર બેઠા ને તો અમારે નીચે બેસી જવું પડતું એવું કીધું પપ્પા. એટલે પપ્પા કે કેવલ કે કાલથી કે છે ને હવે સાડી પહેરવા માંડજો કે માન મર્યાદા રાખો. પપ્પા કે કાલથી કે જીન્સ બીન્સ પર પહેરવાનું બંધ કરી દેજે, બે ચડા લઈ આવશે એની બાજુની. અરે ઓલી પેલી બંધ કરીને બે ચડા લઈ આવશે. શું છે? હા પપ્પા એવું ઘડીક વાર તો શું હવે બીજું તમે શું કહેતા હતા? હા હા કેવલ કે માણસો છે ને કે મગજનો ઉપયોગ નથી કરતા એમ કે એ તો નથી જ કરતા. આપણે કઈ 1% કે માણસે કે મગજનો ઉપયોગ નથી કરતા. આઈન્સ્ટાઈને કર્યું હતું બધા કરતા વધારે એમ એ એવું કહે છે. તો કે જ્યારે કે વધારે મગજનો ઉપયોગ કરશે ને ત્યારે માણસ કે ભગવાન બની જશે, એમ ભગવાનના લેવલમાં આવશે. તો કે કોણ કરશે? તો આપણે બે. નો થાય એ વસ્તુ. કેવું હે બધાને ભગવાને આટલું બધાને મગજ દીધું એમ. તો એ તો કહીએ ભગવાને મગજ દીધું એ થોડુંક વાપરો. બધાને સાચી વાત છે, ઉપયોગ કરતા આપણને ન શીખવાડે. પણ ભગવાનને ખબર હતી કે આ બધાને શીખવાડવા જેવું નથી કે આ દોઢ ડાયા બધા. હા બેસો મમ્મી અહીંયા. મારે હવે જવું છે વોલીબોલ રમવા. હા ઈ કરાય આપણે. ઘણા દિવસ થઈ ગયા, કેટલા અઠવાડિયું થઈ 2 દિવસ થયા છે. હું 2 દિવસ થયા, અઠવાડિયાથી હું નથી ગયો યાર. કેમ આમ કરસ તું? કેવું હવે આવું ન અને હે ને હું કદાચ મહિના દી પછી જાઉં ને તો એ જ રામાયણ હોય કે હમણાં 2 દી થયા કે 1 દી થયા 3 દી થયા. હા લે વળી. તો તમારું કામ હતું તમે નતા ગયા, અમે થોડી હા તો ના પાડી હતી. ઈ ના હા નાનો સવાલ જ નથી. તો હું ક્યાં કહું છું કે તે ના પાડી હતી. આજે છે ને હું બપોરે આવ્યો ને 2 વાગે તો ત્યારે છે ને બિંદુ મને કહે કે આપણી ઘરે કે સિલ્વર બટન આવ્યું હતું. તો હું વિચારવા માંડ્યો, મેં કીધું સિલ્વર બટન, મેં કીધું કેવી રીતે આવે? કીધું હજી તો અમારા સબસ્ક્રાઈબર નથી, હજી 1200-1250 ની વચ્ચે છે. તો મેં કીધું સિલ્વર બટન નું આવે, હજી તો ક્રાઇટેરિયા પૂરા નથી થયા મોનેટાઇઝેશનના બધું. એટલે મેં પછી કીધું, મેં કીધું કઈ રીતના સિલ્વર બટન? તો જો એ પાર્ટી મને કહે કે આ સિલ્વર બટન એણે મને બતાવ્યું. આ હજી તમને દેખાય છે ને કે આ બટન કે હું તો એ સિલ્વર બટનની વાત કરતી હતી કે
શું આમાં કરવું આને? આ તો એને સિલ્વર બટન જ તો કહેવાય. બસ ચોખવટ કરાય ને સિલ્વર બટન એટલે. અત્યારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હોય, વ્લોગ બનાવતા હોય, આપણને તો સિલ્વર બટન એટલે એક જ વસ્તુ આવે, યુટ્યુબનું સિલ્વર બટન, બીજી કોઈ વાત ન આવે. આ તો ઈ આવશે જલ્દી. જલ્દી હજી વાર છે, એમ જલ્દી નહીં આવે, થોડીક વાર લાગશે. આવી જશે. ધીમે ધીમે આવે ને એમ, એક હારે તો કેમ આવે? હા તો પણ એ જલ્દી આવી જશે. પણ આ તો મને એવું લાગે, હવે અમે કાલે લઈને આવ્યા ને તો અમે જોયું, મેં કીધું આનું બટન, મેં કીધું સિલ્વર છે, પછી મને સિલ્વર બટન આવી ગયો. પછી મેં કેવલને કીધું, કેવલ સિલ્વર બટન આવી ગયો. કીધું સવારે જયપુરથી આવ્યા ને મેં કીધું, મેં કેવું સિલ્વર બટન આવી ગયું. તો કે ક્યાંથી આવ્યું? કે બતાવો મને ક્યાં આવી ગયું. પછી મેં બતાવી, મજા આવી સિલ્વર બટન. એમાં શું છે, અત્યારે તો માર્કેટમાં ઓલા યુટ્યુબમાં ક્યારેક જોતા હોય તો વિડીયો યાદ આવે કે ઓલા તમને બનાવીને દે એ લોકો, તમારી ચેનલ આરે કઈ લેવા દેવાનું હોય, તમારી ચેનલનું નામ લખી દે અને એવો બધા ડુપ્લિકેટ. હા, સિલ્વર પછી ગોલ્ડ બટન આવે, ઈ બધા બનાવીને દે તમને. મેં જોયા, મેં વિડીયો જોયા હે, લગભગ કેટલા 4-5 વિડીયો જોયા. આપણે તો ઓરિજિનલ જ લેવાનું. ઓરિજિનલ જ હોય નહીં. આ તો લઈને શું કરવાનું? પર એ તો તમને બતાવવા સારું, પછી તમારા સબસ્ક્રાઈબર જોઈને લોકોને ન ખબર પડી જાય. તમે 5000 નો પહોંચ્યા હોય, બરાબર, તમારી પાસે સિલ્વર બટન ન હોય. 10,000 આવે ને, લાખ નથી ખબર. આપણે તો પહેલા ચેનલ મોનેટાઈઝ કરવાની છે, પછી જ બીજી બધી વાત. સપોર્ટ કરો. હા, સપોર્ટની જરૂર છે. વિડીયો લાઈક કરો, શેર કરો અને પૂરો વિડીયો જુઓ. સારું, ચાલો હું જાઉં છું હવે. બોલે જવું છે? હા, હવે જાવું. નહીં જાય તો નહીં હાલે? ના, નહીં હાલે. આપણે બહાર જઈએ. સારું, ચાલો ગાઈસ, આપણે બહાર જઈએ. બાય. ના, આવીને જઈશું. તો સુવાનો ટાઈમ થઈ ગયો છે, બધા સૂઈ ગયા છે. જો મસ્ત કેવલે મને માથામાં ચંપી કરી દીધી છે, તેલ નાખી દીધું, નાઈને ફ્રેશ થઈને પોતે તો આવીને સૂઈ ગયા છે. બરાબર, મારે થોડું ઘણું કામ હતું, કામ કરતી હતી. હવે કીધું હું સૂઈ જાઉં. હું નાઈને ફ્રેશ થઈ જસ્ટ હવે મારો સુવાનો વારો હવે આવ્યો છે. હું સૂવું છું. હવે બીજું તો કંઈ કેવલે કંઈ કહેવાના હતા એ પણ હવે કાલે સવારે જાગશે ને ત્યારે પાછા કહેશે. એમ લેટ આવ્યા ને એટલે પછી અમે લોકો વાત કરતા હતા બધી, એટલે રહી ગયું. વાત કરતાં કરતાં એ સૂઈ ગયા. સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.